અંકલેશ્વર સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ. નગરપાલિકામાં 100 ઉમેદવારો મેદાને. તાલુકા પંચાયતની 3 બેઠક બિનહરીફ. અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં 36 બેઠક માટે રેકોર્ડ બ્રેક 100 ઉમેદવાર. હવે ચૂંટણી જંગ ખેલાશે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય જે દિવસે અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 4માં 3 ડમી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી છે, તો વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારે પણ ઉમેદવારી ખેંચી છે, તો વોર્ડ નંબર 9માં આપના એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ વચ્ચે સૌથી રસપ્રદ વાત એ છે કે વોર્ડ નંબર 8માં કોંગ્રેસ ઉમેદવાર જહાંગીર ખાન પઠાણ અને બખ્તિયાર પટેલે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી, જેઓએ પોતાની અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આ વખતે તમામ 36 બેઠક ચૂંટણી યોજાશે. આ વચ્ચે વોર્ડ નંબર 1 અને 3માં અપક્ષ ઉમેદવારો ઉમેદવારી ના ખેંચાતા અને વોર્ડમાં અપક્ષ ઉમેદવાર પડકાર ફેંક્યો છે. વોર્ડ નંબર 1માં આપ અને ભાજપ સામે અપક્ષ પેનલ, જ્યારે વોર્ડ નંબર 3માં ભાજપ અને કોંગ્રેસ સામે અપક્ષ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ તરફ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં 2 બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ખેંચી લેતા 2 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની ગડખોલ બેઠક ઉપર પણ કોંગ્રેસ અને આપ ઉમેદવાર ફોર્મ ખેંચી લેતા બિનહરીફ છે. હવે તાલુકા પંચાયતની 26 પૈકી 23 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. ફોર્મ ભરવાના દિવસે બોરભાટા બેઠક ફોર્મ ચકાસણી સમયે દીવા 1 અને હવે પરત ખેંચવાના દિવસે દીવા 3 પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મળી કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. મારી સામે કોંગ્રેસ પાર્ટીમાંથી અતુલભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ભાવિકાબેન સુરેશભાઈ પટેલ જે બંનેએ ઉમેદવારી નોંધાવી હતી. અત્યારનો જે માહોલ છે એ માહોલ જોતાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના અનેક કામો કર્યા છે અને આખા ગુજરાતમાં જ્યારે ખબર છે કે ભગવો લહેરાવાનો હોય તો બંને પાર્ટીના જે ઉમેદવારો છે એમને પહેલેથી જ મેદાનમાં આવતા પહેલાં જ કરારી હાર સ્વીકારી છે અને બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત લઈ લીધી છે. આ તબક્કે આપના માધ્યમથી હું પ્રદેશના પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, મનસુખભાઈ તથા એમની ટીમનો તમામનો હું આ તબક્કે આભાર માનું છું.